દાંતીવાડા તાલુકામાં વાડીનાથની શિવયાત્રા પરિભ્રમણ કરતા ભક્તિમય માહોલ। પાકોદર ખેતલા બાબાજીના મંદિર ખાતે વાડીનાથ ધામના પરમ પૂજ્ય જયરામગીરી બાપુએ ધર્મસભામાં આશીર્વાદ આપ્યા। રબારી સમાજ સહિત સર્વ સમાજના લોકોએ શિવપૂજા, જળાભિષેક અને મહાઆરતીનો લાભ લીધો। વિસનગરના તરફયાત્રા ધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામનું પરિભ્રમણ કરી શનિવારે ભાખર મુકામે શનિવારે પ્રવેશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું અને દાંતીવાડા તાલુકાના ભાખર, વાઘરોલ, જોરાપુરા, લોડપા, દાંતીવાડા કોલોની, દાંતીવાડા ગામમાં શોભાયાત્રા નીકળતા શિવયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું। વિસનગર તાલુકાના તરફ ખાતે તારીખ 16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ શિવયાત્રા શનિવારે પહોંચતા દાંતીવાડા રબારી સમાજ સહિત બીજા સમાજો, વેપારીઓ સહિત લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું। ત્યારબાદ વાડીનાથ ધામ અખાડા તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી, જે શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી। ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલા શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી। આ યાત્રાનું સમસ્ત રબારી સમાજ દાંતીવાડા આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ઇકબાલગઢ એપીએમસી ચેરમેન મોતીભાઈ દેસાઈ સહિત દાંતીવાડા તાલુકા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।